धियो यो न प्रचोदयात् स्वाहा इदं गायत्रीं नमः। ओम स्वस्ति न इंद्रो वृद्धश्रवः स्वस्ति न मूषा विश्ववेदाः स्वस्ति नस्तारक्षो अरिष्टनेमि स्वस्ति नो बृहस्पतिर्दधातु। ओम चंदनस्य पुण्यं पवित्रं पापनाशनम् आपदाहरते नित्यं लक्ष्मीस्तिष्ठति सर्वदा। ओम सुतामया वरदा वेदमाता प्रचोदयन्तां भावमानेन्द्रियाणाम् आयुः प्राणं प्रजां पशुं कीर्तिं द्रविणं ब्रह्मवर्चसं मह्यं दत्त्वा वृत्त ब्रह्मलोकं देववन्दनं समर्पयामि। नाशयमानिनो गम्यावदनामि सतसारदायुष्यमां जरदस्यथाचम्। ॐ पंचवक्त्राय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात्। भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। सर्वदायुष्मां जरदस्यथासमम्। चलो दीप प्रगट्य अगरबत्ती आप जाओ सरस आई जाओ मंजूलाल पधारो। તમે મંજુલાલ બેહી જાય કુંડ ઉપર અહીંયા યજમાનને તમારે હેન્ડલ કરવાનું। ચાલો જોની કહેવાય તમારે કેટલા જણા પાછલા કુંડમાં બેહી જાય એવું નથી। આ તો યજમાનની જોડે સમજાવવા માટે બેસવાનું એટલે તમે જુદા હાથે બેહવાનું છે જ નહીં, બધું જુદું જ છે। અત્યારે અગ્નિવર્ચો જ્યોતિવર્ચો સ્વાહા જ્યોતિ સૂર્ય સૂર્ય જ્યોતિ સ્વાહા। આ પહેરાઈ દો आई जाओ कल्पेश भाई चलो एक मिनट આપણે હા આ બાજુ આગળ બેસવાનું આગળની સાઈડ કોર્નર હા બસ બસ ત્યાં એમ નહીં ઊંધું લગન ત્યાં છે પણ આ બાજુ બેસો તમે ઊભા ને ત્યાં આપ જ્યાં ખડે હે ને ભાઈ આવી જાવ તમારું બીજું છે ને તમે નિશા ગાંધી બે આ પેલા બંને જણ આ બાજુ ખુરશી છે ને તે જતા જયશ્રીભાઈ આમને હજી એક સંસ્કાર વાળા પાછળ બેસાડો આ બાજુ હા બેસી જાઓ हमने जोड़े बेसा तो તમે અસર તમે મેન तुम
મથુરા કી જન્મભૂમિ આંબલખેડા કી હવે આપણા આજના ગુરુ પૂર્ણિમા પર્વની ઉજવણી નિમિત્તે આપ સૌ એકત્રિત થયા છો. આપ સૌનું હૃદયસભર હાર્દિક સ્વાગત કરવામાં આવે છે અને ઈશ્વરી સત્તાની કૃપાથી જ્યારે આ સૌભાગ્ય લખાયું હોય ત્યારે જ આ કાર્ય સંભવિત બને. તમે બધા આજના કાર્યક્રમના બહુ જ ભાગશાળી છો કે તમને ઉત્તમ દિવ્ય લાભ આજે પ્રદાન થયો છે. તો આપ સૌ આપણે પુષ્પવૃષ્ટિ દ્વારા સંસ્થાનો ભેરવશે મહિને વૈતમ યદાયો. સરસ, ધન્યવાદ. પવિત્રીકરણમાં ડાબા હાથની હથેળીમાં એક ચમચી પાણી લઈ લો. ડાબા હાથમાં પાણી, જમણો હાથ ઢાંકી દો, આંખો બંધ, ટટ્ટા શરે, ઈશ્વર શક્તિનું ધ્યાન. ઓમ પવિત્ર પવિત્રો વા સર્વાવસ્થાંગતો પીવા યસ્મરેદ પુંડરીકાક્ષ સવાયાભ્યંતરસ્તુતિ. ઓમ ગુણાદ પુંડરીકાક્ષ ગુણાદ પુંડરીકાક્ષ ગુણાદ આચમનમ. જમણા હાથમાં પાણી, સ્વાહા કે એટલે પીવાનું. ઓમ અમૃતો વસ્તરણમસી સ્વાહા. પી જાઓ. બીજી વખત સેકન્ડ. ઓમ અમૃતાભિધાનમસી સ્વાહા. પી જાઓ. ત્રીજી વખત. ઓમ સત્યમ યસઃ શ્રીમય શ્રી સૈતામ સ્વાહા. પી જાઓ. અથાની યજ્ઞ પવિત્ર ભારતીય સંસ્કૃતિના પુણ્ય પ્રતીક છે. પ્રાણાયામ. બંને હાથ વડામણો ટટ્ટા શરીર રાખો. શાંતિ શાંત મન. પોતાના ચરણોમાં આપણે પ્રણામ કરી દઈએ. ભગવાનને પ્રાર્થના કરવાની. ઓમ ભૂમ ભુવમ સ્વઃ ઓમ ઓમ જન ઓમ તપ ઓમ સત્યમ ઓમ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. ઓમ આપો જ્યોતિરસો મૃતં બ્રહ્મ ભૂર્ભુવઃ સ્વઃ. આઈ જાય બાજુ. હે અરે યાર એવું ના કરો. જતા જા રોડ સરસ કામ વિઘ્નાચાર્ય કહેવાય ભાઈ. ચાલ નહીં જોઈએ નો આપ ડિસ્ટર્બ ના કરો પ્લીઝ. બરાબર છે. અને સંસ્કારવાળા બહેનો બહુ ભાગશાળી છે કે તમારું બાળક તેજસ્વી બનશે, ગુણવાન બનશે, સુશીલ બનશે. ઋષિમુનિ જો બનશે આવા સંસ્કાર ભાગ્યે જ થતા હોય. બરાબર છે. બાકીના ક્લબમાં પ્રોગ્રામ થતા હોય. ભગવત કાર્ય થાય, ભગવાનની પ્રાર્થના કરીએ. ઓમ વ્રતેન દીક્ષામાપ્નોતિ દીક્ષાયાપ્નોતિ દક્ષિણામ દક્ષિણામ શ્રદ્ધામાપ્નોતિ શ્રદ્ધયા સત્યમાપ્યતે. એમને તિલક કરી દો, નાણાછડી બાંધો. હા, બધા ગુરુદેવનો ફોટો આપ્યો. તમે ચાંદલો કરો. પહેલા તમારા ગુરુદેવનો ફોટો ચાંદલો કરો ને ઘેર લઈ જવાનો ફોટો તમારો. હમણાં કોઈ બાંધતા નહીં. નાણાછડી હજુ મંત્ર આવ્યો નથી. હાજી યજમાનની તો વાત છે. ગુરુજીનું પતે પછી યજમાન આવે. બરાબર છે. બહુ સરસ. ચાલ હવે લોકોને કરી દઉં. ઓમ ગંધધારામ દુરાગર્ષામ નિત્યમોષામ ગણેશિને ઈશ્વરેણ સર્વભૂતાનામ તામ્યોપૈશ્રિયમ. कोई भी आज तक पूज्य गुरुदेव वाने दिया अपने जो नहीं दे सका. कोई भी आज तक पूज्य गुरुदेव वाने दिया अपने.
को श्रेष्ठ चिंतन किया आपने, बुद्धि को श्रेष्ठ चिंतन किया आपने। बोले परम पूज्य गुरुदेव की जय। આપણે દરેક ભજન છે પ્રજ્ઞા ગીતો બહુ સરસ છે, ગુરુદેવ બનાવેલા છે અને શાંતિવનમાં ગવાય પણ છે, પણ આપણે એ સમયનો ભાવ છે ને આપણે આખું નહીં એટલે રક્ષાસૂત્ર કહેવાય. ઘણા કે મારા લાલ નાડું માધવ નાડું ના કહેવાય, રક્ષાસૂત્ર સામ સામે બાંધો. ચાલો મંત્ર બોલાય છે. પરણેલા બહેનો ડાબા હાથે, ભાઈઓ બધા જમણા હાથે, કુંવારિકા બહેનો જમણા હાથે. તમે માયા બેનને બાંધી દો, આમ તો બંધાઈ ગયા છે પણ બાંધો તમે ફરીથી. વેરી ગુડ, બધા થઈ ગઈ. શાંત બાંધો ભાઈ. ચલો હવે તિલક કરો. તિલક કોના કપાળમાં થાય? શ્રેષ્ઠ વ્યક્તિ હોય, શ્રેષ્ઠ કર્મ કરાવે કપાળમાં ચાંદલો થાય. એટલે સામ સામે ભાગીદારી કામ કરો. ચાંદલો કરી દો સામ સામે. હા, બધા ચાંદલો કરી દો. બે સરસ. કંકુ પલાળજો, સમજીને પલાળજો. રેલા ના ઉતરે, થાળી આખી બગડે નહીં. ચોખા લગાવો. સ્વસ્તિ ના ઇન્દ્ર વૃદ્ધ્રવાહ, સ્વસ્તિ ના પૂષા વિશ્વવેદાઃ, સ્વસ્તિ નસ્તારક્ષો વરિષ્ઠનેમિ, સ્વસ્તિ નો બૃહસ્પતિર્દધાતુ. યજ્ઞાચાર્ય ઉપાચાર્ય ઉભા થાય. પાણીની વાટકી લઈને ફૂલ લે. બધી પૂજા વસ્તુ લાયા છે, બધાને છાંટવાનું છે. હા, બધી વસ્તુ પર છાંટો. ભૌતિક વસ્તુઓને પવિત્ર બનાવવાનો મંત્ર છે. ઓમ આપો હિષ્ટામયો ભુવસ્થાન ઉર્જે દધાતન મૈરણાય ચક્ષસેવ શિવતમો રથસ્ય ભાજયદેન ઉસતીરિવ માંગલઃ તસ્માય રંગમામો. એ પણ અંધકાર હોય તો અમે દૂર કરજો. સદગુરુ સદગુરુ જ્યોતિ સે જ્યોતિ જગાવો સદગુરુ, જ્યોતિ સે જ્યોતિ જગાવો સદગુરુ કી જય. શાંત જોવાનું છે. 2026માં ગુરુદેવ જ્યારે હિમાલય ગયા ત્યારે પ્રગટાવ્યો તો મથુરામાં ઘિયા મંડીમાં. એ દીપકની જ્યોતિ ત્યાં લાવેલા શાંતિકુંજ ખાતે એને 100 વર્ષ પૂર્ણ થાય છે. એનો શતાબ્દી દિવસ આખા વિશ્વ ગાયત્રી પરિવારમાં 2026માં ઉજવાઈ રહ્યો છે ભવ્ય રીતે. ભવ્યાથી તો અવશ્ય દર્શન કરજો અખંડ દીપકના. તમને એની ઉર્જા મળશે, તમારું જીવન બદલાઈ જશે. એટલા જ માટે સાક્ષાત ગુરુદેવનો અંદર વાસ છે. તમે પ્રણામ કરજો. શાંતિકુંજ જાવ ત્યારે ખાસ. ચાલો હવે આપણે પંચામૃત તમે કાઢો. પંચામૃત એક જ કુંડ ઉપર છે મુખ્ય. ઓમ ભયા પૃથ્વ્યામ ભયા ઉદરેષુ ભયો દિવ્યંતરિક્ષે પયોદાઃ પયસ્તે પ્રતિદા સંતો દધિક્રાવણો યકારે સમજી સુરસ્વચ્છવાજિનઃ સુરભિનો મુખાકરત પ્રણાયગમ સિતારકી ઈશ્વરમાર્ધિકારો ભવન્તુનઃ. ઓમ અપાગમ દશગમ સુરે સંદગમ સમાહિતમ દુષ્ટમમ તુલસીપત્ર. હા, બધા ખુરશી બેસી જાવ. પ્લીઝ, અંદર કોઈ નહીં આય. ખુરશી બેસી. પૂર્વા જાતા દેવેભ્ય તમ ધામાને સપ્તજમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. સરસ, વેરી. 33 કરોડ દેવતા છે. ખૂબ બ્રહ્માંડનું પ્રતીક છે. તાંબાનો ઘડો મૂક્યો છે. કળશ છે એવું નથી. આપણા ઘેર પૂજા હોય ત્યારે પણ કરવામાં આવે. શા માટે? શાસ્ત્ર કહે છે કલશ અસ્ય મુખે વિષ્ણુ, એના મુખમાં વિષ્ણુ ભગવાન છે. કંઠે રુદ્ર સમાધિત, એના કંઠમાં રુદ્ર ભગવાન છે. મૂલે તત્ર સ્થિતો બ્રહ્મા, એના મૂળમાં બ્રહ્માજી છે. બ્રહ્મા વિષ્ણુ મહેશ 33 કરોડ દેવતાઓ છે. તમે જો કળશ લાયા હોય તો તમે નીચે ચપટી ચોખા મૂકો અને એની પર કળશ મૂકી દો અને ચાંદલા કરી દેજો. બરાબર છે? તમે ઉભા થઈ જાઓ. હાજી તિલક કરાવડાવજો. સમજીને લોટો ઊંધો ના વળે જોજો. ધીમે ચાંદલો કરે કે બેહવાઈ જવું નહીં. પછી બહુ સરસ.
તમારે બે બહેનોને ઉભા થવું પડશે. થોડું કવંતમાન સદા સાસ્તે યજમાનો હવિર્વિહિ અહેડમાનો વર્ણ બૌદ્ધરક્ષકમ સમાનાય પ્રમોજી વરુણાય નમઃ વરુણામ હવયામિ સ્થાપયામિ પૂજયામિ ધ્યાયામિ તતો નમસ્કારં કરોમિ. વિષ્ણુ કંઠે રુદ્રાસમાસિત મૂલે તત્ર સ્થિતો બ્રહ્મા મધ્યે માતૃગણા સુધા વૃક્ષો તુ સાગરા સર્વે સપ્તદીપાવસુંદરા ऋग्वेदो यजुर्वेदो सामवेदो यथर्वण शांति कुष्टि करे सदा कहे कृष्ण भूतानि कहे प्राणा प्रतिष्ठिता शिव स्वयं निर्मासी विष्णु संज्ञा प्रजापति आदित्यामसो रुद्र विश्वदेवा समेतया कहे कृष्ण सर्वेपि यत काम फलप्रदा तत्प्रसादादिव्यज्ञं कर्तुं मे जरोद्भव सान्निध्यं कर्मेणेव प्रसन्नो भव सर्वदा प्रसन्नो भव सर्वदा. અમારો કળશ દેવ પૂજન કરવાનું છે. દેવ પૂજનના મંત્રો બોલાશે. એક એક કુંડથી શરૂઆત કરાવો. ત્યાંથી 1 2 3 4 5 6 7 8 એ રીતે શરૂ કરાવશે. એક પૂરું થાય પછી એક ઉપર. બહુ સરસ. ચાલો પછી આ બીજો નંબર ઉભા થશે. ત્રીજો અહીંયા, ચોથો અહીંયા ઉષાબેન વાળો, પાંચમો પેલી બાજુ દિવ્યેશભાઈ દવે, છઠ્ઠો લક્ષ્મી કુમાર તન્ના, સાતમો તમારે અને આઠમો તમારે ઉભા થવાનું. ચાલો બહુ સરસ. અને દક્ષાબેન તમે બધા ફૂલ લઈ લો. દરેક જણ હાથમાં ફૂલ રાખજો. દક્ષાબેનને બધાને આપો. વન બાય વન બધાને બોલાવવામાં આવશે. ગુરુદેવ માતાજીનું પૂજન કરજો. જલ્દી કામ લઈ લો તમે ફૂલ. કરી દો. એટલે અમે આ જગ્યાએ કોઈ જલ્દી આવી નહીં શકે. ધીરે ધીરે જ આવું. એટલે ગમે એટલા 5G કામ કરતા પણ 2G માં જ આવવું પડે. કારણ કે ધીમે ધીમે આમ નીચે તમારું બરાબર ત્રિપુરાંતકારી બાનો સસીદો મિસુતો બુદસ્તા ગોર શુક્ર શનિ રાહુ કેતા સર્વે ગ્રહાસાતિ કરા ભવંતુ ગુરે પદ્માસતિ મેરા સાવિત્રી વિજયા જયા દેવસેના સ્વદાતા માતરો લોક માતરો દોષ્ટિ ભૂષિતા દોષ્ટિ રાત્મના કુલદેવતા ગણેશનાદિકાયતા વૃદ્ધો પૂજ્યા ષોડશ. હવે દીખાવી કરી ગયા. તમે આ બંને જણ જાઓ તમારા મંદિરે ફૂલ પૂજા કરો. ચલો પૂજા કરો. પુષ્ટિ પુષ્ટિ તથા દુષ્ટિ રાત્મનઃ કુલ દેવતા ગણેશનાની ગાયતા વૃદ્ધો પૂજ્યા જ ષોડશ. કીર્તિ લક્ષ્મી વિના સિદ્ધિ પ્રજ્ઞા સરસ્વતી માંગલેષુ પ્રભુજ્યશ્ચ સત્યજાતિર્માતરં નાગપુષ્ટ સમારૂઢં કુલસ્તંભાબલં પાતાલનાયકં દેવં વાસુદેવં નમામ્યહં. ચેતોભાગા નમસ્યામિ સર્વાનિષ્ઠનિવારિણં અસ્યાગતિક્યં પૂજ્યારાધિતામ્ય પૂજ્યારાધિતામ્ય. સરસભાઈ આવી ગયા છે. ચલો મોટેરા પરિવાર અહીંયા તમે વેલકમ ડ્રિંક પી લો. તમારે જે ફ્લેવર જોઈએ પીજો. ફોટો પાડી દેજો. હાજી બહુ સરસ. તમારું મંગાવું ઘેર આવી જશે. નો પ્રોબ્લેમ. વાહ ભાઈ બાપુ આયા છે. જય હો. ફાઇન ફાઇન. બહુ સરસ. હા એ કરીએ. ફૂલ લઈ લો. ચલો પ્રણામ કરો. આ બાકીના બધા બંને હાથ જોડે પગે લાગો ભગવાનને, બધા દેવતાઓને. 33 કરોડ દેવ દેવતાઓને પ્રાર્થના કરો. ઇષ્ટ દેવતાભ્યો નમઃ, ગ્રામ દેવતાભ્યો નમઃ, સ્થાન દેવતાભ્યો નમઃ, વાસ્તુ દેવતાભ્યો નમઃ, સર્વેભ્યો દેવેભ્યો નમઃ, સર્વેભ્યો બ્રાહ્મણેભ્યો નમઃ, સર્વેભ્યો તીર્થેભ્યો નમઃ. પુનઃ પુણ્યમ દીર્ઘમાયુરસ્તુ.
હવે 16 પ્રકારનું પૂજન કરવાનું છે. 1604 પૂજા છે તમારી પાસે. અહીંયા એક ગણપતિની પૂજા કરવાની છે તમારી જોડે. અહીંયા બાકીના બધા પ્રણામ કરજો. કમ ફોરવર્ડ તમને એવું લાગે છે તો કહેજો. ખાનગી મંદિર આવી જજો. અને વાતાવરણ નામ તમે સોપારી અંદર આપેલી છે જુઓ તો. આ તો સોપારી કરો પૂજા. તમે સોપારીની પૂજા કરો. ગણપતિ ભાવના કરવાની. સોપારી પૂજા ગણપતિ ભગવાન. એ ગણપતિ ભગવાન છે સમજીને કરો. 3 સોપારી મૂકજો. આનંદ સમર્પયામિ. ગંગા સિંધુ સરસ્વતી ચ યમુના ગોદાવરી નર્મદા કાવેરી સરયુ મહેન્દ્ર તનયા ચર્મન્વતી વેદિકા સમોદ સહિતા સ્નાનમ સદા મંગલમ. રૂપેણ સસિતામ નમસ્તે નમસ્તે નમો નમઃ. બધા આપણે એક કુંડ ઉપર બહેનો બધા એક્સપર્ટ છે. એટલે દાદા પણ એક્સપર્ટ છે. બધું આવડે છે. બધું બહુ સરસ. ટનાટન તમે એમને સમજાવી દો. બહુ સરસ. ત્રણેયને અલગ અલગ વસ્ત્ર આપજો. સમર્પયામિ. એક વસ્ત્રમાં ત્રણેયનું નામ જાઓ. જેનો એક આપીએ છે એ ધ્યાન રાખજો. હા યજ્ઞો ભવિતમ સમર્પયામિ. યજ્ઞો બ્રહ્મણસ્તુતે યજ્ઞો ભવિતમ સમર્પયામિ. હવે ચાલના કરી દો. ગંધમ મિલિપયામિ. ત્રણેય પુષ્પ મૂકી દો. પુષ્પાણી સમર્પયામિ. નૈવેદ્ય પ્રસાદ તમને આપે છે બુંદીનો જુઓ. જો નૈવેદ્ય બુંદીનો પ્રસાદ આપ્યો છે. ભગવાનની સામે મુકાવડા સ્વાહા. એક સમાનાય સ્વાહા. એક ચમચી પાણી નીચે જમીન પર મૂકી દો. મધ્યાત્મની સમર્પયામિ. ફરીથી જમાડો. ભગવાનને જમાડો. હા હજી જમવાનું ઓનલાઈન ચાલુ છે. કન્ટિન્યુ. બહુ સરસ. રીમ પ્રાણાય સ્વાહા. રીમ પાનાય સ્વાહા. રીમ ઉદાનાય સ્વાહા. રીમ સમાનાય સ્વાહા. બહુ સરસ. 3 વખત પાણી પીધો. સમર્પયામિ. બહુ સરસ. તતો નમસ્કારમ. ભગવાનને પગે લાગો. હવે મુખવાસ તરીકે સોપારી બીજી મૂકી દો જોડે. સોપારી તમે મૂકી દો. પાન પડી હોય તો હા મુખવાસ તરીકે. હા બીડું બારીને મૂકી દો. મુખવાસ સાથે તાંબૂલ મૂકી ફલાની સમર્પયામિ. તતો નમસ્કારમ. નમોમી બને આજે પગે લાગો. નમો સ્વરંતાય સહસ્રમૂર્તય સહસ્રપાદાય શિરોરુભાવે આત્માને પુરુષાય ભાસ્વતે સહસ્રકોટિ યુગધારિણે નમઃ. સહસ્રકોટિ યુગધારિણે નમઃ. બોલો ગજાનન. હવે આપણે બધા જમણા હાથમાં ફૂલ ચોખા લઈ લો. ચાલો બધાને આપી દો. સ્વસ્તિ વાચન મંત્ર. શુભકામના કરવાની છે. બધા લઈ લો જમણા હાથમાં. ભાઈ દીપાબેન અને પેલા બે બેન છે કયા છે બીજા? હા દીપાબેન ને ભાનુબેન અહીં આ બાજુ આવી જાવ. આપ પકડો. 4 જણા જઈને લઈ લો. હવે લાકડા જગ્યા મૂકવો પડશે. જગ્યા કરવી પડશે. હવે યજ્ઞશાળામાં ફરવું પડશે. તમારી ખુરશી ત્યાં છે. તમે એમને જતા રહો અને ખુરશી પછીની કાઢી લો. ભગવાનને માનતાનું સ્મરણ કરજો. તમારી ઈચ્છા મનોકામના બધું પતી જશે. www.com જે કહેવું કહી દેજો. કૌંસમાં બધું ભગવાન તમારી પ્રાર્થના સાંભળી લેશે. પ્રાર્થનાની શક્તિ મહાન છે. ગાંધીજી પણ પ્રાર્થના કરી ત્યારે દેશ આઝાદ થયો. બરાબર છે ને? હા તો મને એવું ખબર નહીં પણ નિર્મલાબેન કહેતા હતા મને એવું. એટલે મને ખબર પડી. એટલે
પાદુકાનું પૂજન કરવાનું છે. કુમાર આપો અને ત્રીજીયા વડીલ આપો. આ દાદા બેઠા એમના આપો. છોડવાળા જો બાજુમાં કુંડાની જોડે બેઠા છે. આ પાદુકા પૂજન થશે. ગુરુજીને પ્રાર્થના કરવાની, પૂજા કરવાની. બહુ સરસ, બધું તમને આવડે જ છે. आवड़ता है फिर खावता है. हाजी धीरे धीरे चालू करो. आज मन पानी चालू रखो. हाँ, स्नानं च ऋषीणां च गुरुकाञ्चन सन्निभं बुद्धिभूतं त्रिलोकेशं त्वं नमामि बृहस्पति पूज्यामि ध्यायामि ततो नमस्कारं करोमि. यथा सूर्यस्य शक्तिस्तु श्रीरामे विद्यते ह्य सर्वशक्ति स्वरूपं धाम माता भगवते नमः. લુચી કાઢો. પાદુકાની લુચી નાખો. પાદુકાની લુચી નાખજો. બહુ સરસ. પછી મૂકી દો, ચાલો કરો. નાણા છેડી બાંધો. અબીલ ગુલાલ કંકુ પુષ્પ ચોખા બધું લગાવો. કારણ કે પંચામૃત પછી ઘણો પાણી જોઈએ, પછી પાણી જોઈશે હમણાં. લાવો થોડું બોલ્યા તો લાવો. ઠીક નથી. ચાલો બહુ ઓમ શાંતિ 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 પ્રણામ કરીને પાદુકા તમારી જાતે એને મૂકી. પાદુકા તમારી કે તેમ મૂકજો. શરૂઆત કરી. આપણને ઈશ્વરને સર્વવ્યાપી તથા ન્યાયકારી માનીને એમના અનુશાસનને આપણા જીવનમાં ઉતારીશું. શરીરને ભગવાનનું મંદિર સમજી આત્મસંયમ તથા નિયમિતતાથી આરોગ્યનું રક્ષણ કરીશું. ઉપર તમે માઈકમાં ના કુવિચારો તથા દુર્ભાવનાઓથી બચાવવા માટે સ્વાધ્યાય અને સત્સંગની વ્યવસ્થા રાખીશું. તો આપણે કોઈ જગ્યાએ સ્વાધ્યાય થતો કે મને યાર સોરી ટાઈમ નથી, આ તો સ્વાધ્યાયમાં આજે મારે જરા બર્થડેના પ્રોગ્રામમાં છે એટલે સમય ગોજર કહે છે સ્વાધ્યાય સત્સંગ રાખીએ તો આપણે સાબુ જેવું કામ કરીએ, ડિટર્જન્ટ જોતા એટલે મનના વિચારો દૂર થઈ જાય. સંયમ અને વિચાર સંયમનો સતત અભ્યાસ કરીશું. અમે પોતાને સમાજનું એક અભિન્ન અંગ માનીશું અને બધાના હિતમાં પોતાનું હિત સમજીશું. મર્યાદાઓનું પાલન કરીશું. પાપ કર્મોથી દૂર રહીશું. નાગરિક કર્તવ્યોનું પાલન કરીશું અને સમાજ પ્રત્યે વફાદાર રહીશું. સમજદારી, ઈમાનદારી, જવાબદારી અને બહાદુરીને જીવનનું એક અભિન્ન અંગ માનીશું. જો ગુરુદેવ શાસ્ત્રનું સરસ કહ્યું છે, જીવનમાં દરેકના આ ચાર ગુણો હોવા જોઈએ. સમજ ગુરુદેવની ભવિષ્યવાણી સાચી પડી રહી છે એટલે ભારત એક વિશ્વગુરુ બનશે. બરાબર, એ ભાવ સાથે આપણે આ ચાર ગુણો સાથે રાખીશું. ચારે તરફ મધુરતા, સ્વચ્છતા, સાદાઈ અને સજ્જનતાનું વાતાવરણ બનાવીશું અને તેથી મળેલી સફળતા કરતા નીતિ પર ચાલતા મળેલી નિષ્ફળતાને માથે ચડાવીશ. માણસનું મૂલ્યાંકન તેની સફળતાઓ, યોગ્યતાઓ અને વિભૂતિઓથી નહીં પરંતુ તેના સદવિચારો અને સત્કર્મો દ્વારા કરીશું.
સદવિચાર ક્યારે આવે? ગાયત્રી મંત્ર સાથે જોડાયા હોય ત્યારે. એટલે ગાયત્રી મહામંત્ર દુનિયાનો સર્વશ્રેષ્ઠ મંત્ર છે એવું વિશ્વના સાયન્ટિસ્ટોએ પ્રૂવ કરેલું છે, નાસાએ પણ કરેલું છે. એટલે ગાયત્રી મંત્ર જેવો દુનિયામાં કોઈ મંત્ર છે નહીં. સર્વ ધર્મનો સાર તેમાં છે. માટે આપણે બધા આજે સંકલ્પ કરીશું કે ગાયત્રી મહામંત્રની એક માળા નિત્ય અવશ્ય કરીશું. આમ તો ગુરુદેવે 3 માળા કહી છે, પણ 3 માળા ના થાય તો કઈ વાંધો નહીં, બરાબર. 10 મિનિટ્સ કરો, માળા નહીં પકડો ચાલશે, પણ 10 મિનિટ કરો. આત્મકલ્યાણ માટે કરવાનું છે, આપણે કોઈના માટે કશું કરવાનું છે નહીં. અને હવેના યુગમાં બધું અહીં જ રહી જવાનું છે. માત્ર સાથે શું આવશે? જપ તપ સત્કર્મ. તમે જે બીજ વાવ્યું છે એનું ફળ તમને પ્રાપ્ત થશે. માટે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે હું ભગવાન સાથે જોડાયેલો રહું હંમેશા. બીજાની સાથે એવો વ્યવહાર નહીં કરીએ જે અમને પોતાના માટે પસંદ ન હોય. આપણે નર નારી પ્રત્યે પવિત્ર દ્રષ્ટિ રાખીશું. સંસારમાં સત્પ્રવૃત્તિઓના ફેલાવા માટે અમારો સમય, પ્રભાવ, જ્ઞાન, પુરુષાર્થ અને ધનનો એક ભાગ નિયમિત રૂપથી વાપરતા રહીશું. પરમ પૂજ્ય ગુરુદેવે કહ્યું છે કે શ્રમ, સમય, બુદ્ધિ અને ધન દેશ, સંસ્કૃતિ, ધર્મ અને સમાજ માટે ખર્ચ કરીએ તો જ આપણા માનવ જીવનની ગરિમા છે. એટલે આપણે પણ હોય, બુદ્ધિ હોય, સમય હોય, બરાબર છે. આજના યુગમાં બહુ જરૂર છે, સમયની તાકીદે જરૂર છે. શાંતિકુંજમાંથી કહેવામાં આવ્યું છે કે હમણાં જે કાર્યક્રમ થઈ રહ્યો છે અને એ સોમનાથ ખાતે થશે. આખા વિશ્વનો કાર્યક્રમ છે અહીંયા અને પૂર્ણાહુતિ છે. તો એના માટે 6 મહિના સમયદાનની જરૂર છે. એવું આવી ગયું છે લેટર. એટલે જેને પણ સમય આપવો હોય 6 મહિના શાંતિકુંજ પોતે પત્ર લખે અથવા જોનલ ઓફિસનો સંપર્ક કરે તો તમારી સમયનો સદુપયોગ કરી શકશે. તો આપણું જીવન આપણું ધન્ય બને. અને નવસર્જનની પ્રવૃત્તિઓમાં સંપૂર્ણ રસ લઈશું. રાષ્ટ્રીય એકતા અને સમતા પ્રત્યે નિષ્ઠાવાન રહીશું. જાતિ, લિંગ, ભાષા, પ્રાંત, સંપ્રદાય વગેરેના કારણે પરસ્પર કોઈ ભેદભાવ નહીં રાખીએ. માણસ પોતે જ પોતાનું ભાગ્ય વિધાતા છે. આ વિશ્વાસના આધારે અમારી માન્યતા છે કે આપણે ઉત્કૃષ્ટ બનીશું અને બીજાઓને શ્રેષ્ઠ બનાવીશું. તો યુગ અવશ્ય બદલાશે. આપણે બદલાઈશું, યુગ બદલાશે. આપણે સુધરીશું, યુગ સુધરશે. આ કથન પર અમને સંપૂર્ણ વિશ્વાસ છે. ગુરુદેવની શક્તિ તમને મળ્યા કરે. જીવનમાં આપણે આનું અનુસરણ કરીએ તો આપણું જીવન ધન્ય બને છે. વ્યક્તિ નરમાંથી નારાયણ બને, મહામાનવ બને, દેવ માનવ બને છે. એટલા જ માટે આવા જે સત્કાર્યો છે એમાં આપણે હંમેશા આપણું જીવન ઉત્કૃષ્ટ બનાવીએ, સહયોગ કરીએ. અને જ્યાં પણ આપણે લાગે ગુરુદેવનું કાર્ય, મિશનનું કાર્ય છે એમાં આપણે બને એટલો સહયોગ કરવો જોઈએ. કિરીટ કુમાર તમારે ચોખાઈ ગયા ના બધું કહેજો. અહીંયા લોકો અમારે 16 ઇન્ચાર્જ વાળા 2 ગધાડા લાયા છે ચોખા અહીંયા. બહુ સરસ. બબીદાના છોડો. પૂર્વે રક્ષતુ વારા અગ્નિયામ ગરુડા દક્ષિણે બલિમણા વસ્તુ નૈવ્યામ સુરમા પશ્ચિમે દેવ ગોવિંદો વાયરાજુ જનાર્દન ઉત્તરે શ્રીપતિ રક્ષે ઈશાન્યે મહેશ્વર ઊર્ધ્વં રક્ષતુ દાતા ઊર્ધ્વં તત રક્ષતો અનુપતિત સ્થાનમ રક્ષદિશો મમાદિક અપસર્વાંતો એ ભૂતાવની સંસ્થિતા એ ભૂતા વિઘ્ન કરતા રસ્તે તે ગચ્છન્તો શિવાગયા અપક્રામંત ભૂતાની પિશાચા સર્વતો દિશમ સર્વેષામ વિરોધેન યજ્ઞ કર્મ શુભ કર્મ સમારંભે અગ્નિ સ્થાપનમ. અને કૃતિબેન પ્રિન્સિપાલ છે નર્સિંગ કોલેજ બપડા ચાલુ છે. અને સ્કૂલમાં તો ભાઈ કોલેજમાં તો ગુરુ પૂર્ણિમા ઉજવવી પડે, ગુરુજીને પગે લાગે બધા. અને ગુલાબનું ફૂલ આપે છે. હવે તો ગુરુજીને ગુલાબનું ફૂલ લોકો આપે. હાવ થઈ ગયું બધું. બહુ સરસ.
प्रट्टावकं भूर्भुवः स्वदेवरिव भुम्नाथस्यादे पृथिवी देवयजनि पृष्ठे अग्निमन्नादमन्नायाददे अग्निदूतं पुरोदधे अवामुपपूर्वे देवामासादयादिह ओम अग्नये नमः अग्निमावयामि स्थापयामि पूजयामि ध्यायामि ततो नमस्कारं करोमि बाजूवाળા બીજા પણ કરો કંકુના છાંટા લગાવો પૂજા ચારે કરો બાજુ કુંડુ પટવારો ચારે બાજુ લાલ બોર્ડર ગાયત્રી માતા મને લાગી તમારી માયા જગદંબા आत्मजातमिदस्तेन प्रजया इदम अग्नये